જય માતાજી, જય શ્રી રામ, જય ગૌ માતા। તો મિત્રો આજે આપણે ફરીથી ગૌ માતા માટે ઘાસચારો વાઢવા માટે આવી ગયા છો અને આપણા ગ્રુપ એટલે કે જય દ્વારકાથી ગૌસેવા ગ્રુપ નેસડાના બધા ગૌસેવકો આવી ગયા છે। જો મિત્રો બધા ગૌસેવકો આપણે ઘાસચારો વાઢવા માટે આવી ગયા છે અને ફરીથી આપણે રાતના રસકા બાજરી વાઢવાની છે મિત્રો અને બધા મિત્રો આવી ગયા છે। તો આ રચકા બાજરી બધું ભેગું છે આપણે વાટવાનું છે ને સવારે ગૌ માતાને નાખવાનું છે આપણે આગળ ગામમાં ફરીને નાખવાનું છે। તો બધા વિડીયોમાં જોડાઈ રહેજો, બતાવીશું કે આપણા ગૌ સેવકો બધા રચકા બાજરી વાઢી રહ્યા છે અને કાલનો વિડીયો ફરીથી આપશું તો જોડાઈ રહેજો। જય માતાજી, જય માતાજી મિત્રો। તો જો આપણા ગૌ સેવકોએ ઘાસચારો વાઢવાનું ચાલુ કરી નાખ્યું છે અને આપણે લગભગ 3 થી 4 લીટર જેવું વાઢવાનું છે। તો એ વાઢીને આપણે સવારે ગૌ માતાને ગામમાં નાખવાનું છે। આપણે નવાના છેડા આખા ગામમાં નાખવાનું છે ઘાસચારો। તો વિડીયો કાલનો આવે તો બીજો ભાગ પણ જોયા વગરનું રહેતા નહીં મિત્રો। જો બધા ગૌ સેવકો અત્યારે રાત્રે ગૌ માતા માટે ઘાસચારો વાઢવા માટે આવે છે। જ્યારે સમય નથી હોતો તો આપણા ગૌ સેવકો રાતના પણ ગૌ માતા માટે મહેનત કરી રહ્યા છે। તો મિત્રો બને એટલો વિડીયોને શેર કરજો અને લાઈક કરજો અને આપણું ગ્રુપ જય દ્વારકાધીશ ગૌસેવા ગ્રુપ નેસડા એ ગૌ માતા માટે આટલી મહેનત કરે છે તો તમે ખાલી સપોર્ટ કરો। આપણું ગ્રુપ મહેનત કરતું રહેશે, અમારે ખાલી તમારે જય માતાજી, જય શ્રી રામ, જય ગૌ માતા। મિત્રો આપણે બધા ગૌસેવકો ઘાસચારો વાઢવા માટે આવ્યા હતા। તો જો મિત્રો આટલો ઘાસચારો વાઢ્યો છે અને આપણે હજુ વાઢવાનું ચાલુ જ છે। તો લગભગ 2 થી 3 લીટરો વાઢી નાખી છે ને આપણે સવારે નાખવાની છે। તો વિડીયોમાં જોડાઈ રહેજો, કાલનો બતાવીશું ને લગભગ 11:30 જેવું થયું છે। જોઈ શકો છો મિત્રો ફોનમાં કે 11:30 થયા છે છતાંય આપણા બધા ગૌસેવકો એટલે કે જય દ્વારકાથી ગૌસેવા ગ્રુપ નવા નેસડાના ગૌસેવકો ઘાસચારો વાઢી રહ્યા છે। જો મિત્રો જય ગૌ માતા, બધા ગૌસેવકો વાઢવાનું ચાલુ જ છે ને હજુ આપણે ખબર નહીં કેટલા વાગશે ને હજુ તો વાઢવાનું છે 2 થી 3 લીટરો। તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહેતો બતાવીશું અને કાલે નાખીશું જે ગામમાં ઘાસચારો એ બીજો ભાગ આવશે તો એ પણ અવશ્ય જોજો। જય માતાજી, જય શ્રી રામ, જય ગૌ માતા, જય ગૌ માતા। તો મિત્રો આપણે 1:30-2 વાગ્યો છે અને બધા ગૌસેવકો હવે વાઢીને ઘરે નીકળી ગયા છીએ। બધા પાછળ હેરતા આવે છે 2-3 જણા ને આપણે 4 જણા બાઇકમાં જઈ રહ્યા છીએ। તો દાંતેડા લઈ અને લગભગ 9-10 જણા હતા, એમાંથી આપણે 8 જણા છીએ।